8 પ્રહર ભાગ 2। દિવસનું પહેલું પ્રહર સવારના 6 વાગ્યાથી લઈને સવારના 9 વાગ્યા સુધીના સમયને દિવસનું પહેલું પ્રહર કહે છે। આ પ્રહરની શરૂઆત સૂર્યોદયથી થાય છે। આ સમયને સ્નાન, પૂજાપાઠ અને શિક્ષણ મેળવવા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે। આ પ્રહરમાં સૂતા રહેવાથી અથવા ક્રોધ કરવાથી મન ઉપર ખરાબ અસર થાય છે અને ભવિષ્ય પણ ખરાબ થાય છે। દિવસનું બીજું પ્રહર જે 9 વાગ્યાથી લઈ અને 12 વાગ્યાના સમયને કહે છે। આ સમયને મધ્યાહન પણ કહે છે। આ સમય દરમિયાન દરેક વ્યક્તિનું મગજ વધારે સક્રિય હોય છે, માટે જ આ સમયને વ્યવસાય, ગૃહકાર્ય કે ભણવા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે। મધ્યાહન સમયમાં માંગલિક કાર્ય ન કરવા અને વૃક્ષરોપણ પણ ન કરવું જોઈએ। દિવસનું ત્રીજું પ્રહર જેને બપોર કહે છે, આ પ્રહર 12 વાગ્યાથી બપોરના 3 વાગ્યાના સમયને કહે છે। આ સમયને ભોજન અને વિશ્રામ કરવાનો સમય માનવામાં આવે છે। આ સમયમાં વધારે મહેનતવાળું કામ ન કરવું જોઈએ। આ સમયમાં ભોજન કરવું એ ઉત્તમ માનવામાં આવે છે। આ સમયમાં નવા કામની શરૂઆત શુભ માનવામાં આવે છે અને આ પ્રહરમાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે। દિવસનું ચોથું પ્રહર જે 3 થી લઈ અને 6 વાગ્યાના સમયને કહે છે, આ પ્રહરને સંધ્યાકાળ પણ કહે છે। આ દિવસનું છેલ્લું પ્રહર માનવામાં આવે છે। આ સંધ્યાકાળ દરમિયાન ભોજન ન કરવું આ પ્રહરને ખૂબ જ સાત્વિક સમય માનવામાં આવે છે। જય માતાજી।